આ લોકોને કઈ ખબર પડતી નથી, વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે. તો એ રાજા જ છે. રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કઈ સાંભળ્યું? એ રજવાડા છે, એ સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય, એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય. નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય. તો કઈ રાજકીય જ એજન્ડા હશે આ લોકોનો. કેમ કે એ ત્યારે કઈ એવું સમાજનું કઈ સમાજને લાભ થાય એવા કોઈ અહીંયા પોઈન્ટ જ નતા. સામાજિક મંચ હતો. થોડા દિવસ પહેલા રાજપૂત સમાજનું અમદાવાદમાં ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન છે ત્યાં એક સંમેલન થયું હતું કે જેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એક થયા હતા અને એક નવા મંચની શરૂઆત કરી હતી, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ. અને જેમાં ઘણા બધા રાજવીઓ સહિત ક્ષત્રિય આગેવાનો અને જાહેર લોકો પણ છે એ હાજર રહ્યા હતા. હવે આ કાર્યક્રમ જ્યારે થયો ત્યારબાદ અનેક એવી ચળવળો થવા માંડી અને અનેક એવી અટકળો થઈ અને એમાં રાજકોટના ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા છે એમને એક હવે નવો જ ધડાકો કર્યો છે. એમણે જે આ સંમેલન થયું હતું એ સંમેલનમાં આવ્યા હતા અને ત્યારે પણ ઘણી બધી અટકળો ત્યાં થઈ હતી અને ત્યાં પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને એ આ જે સંમેલન થયું એનાથી નારાજ હતા, એમના વિરુદ્ધમાં છે. અને હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં ફાટા પડ્યા છે, ભાગલા પડી રહ્યા છે. અને એનું કારણ એ પણ છે કારણ કે પદ્મિનીબા વાળાએ મોટો ધડાકો કર્યો છે અને એક સંમેલન કરવા જઈ રહ્યા છે અમદાવાદમાં 22મી તારીખે, કે જેમાં અમુક દીકરીઓ જે છે એના સમૂહ લગ્ન પણ હશે. અને એટલું જ નહીં પણ એની સાથે સાથે મહાસંમેલન યોજવાની એમણે જાહેરાત કરી છે. હવે આ જાહેરાત કરી, શું વાત કરી, સાંભળ્યા વિડીયોમાં. હું 15 વર્ષથી મારે રાજશક્તિ મહિલા મંડળ જે બેનું દીકરીઓ છીએ અમે, અને કોઈ પણ બેન દીકરી હોય અને મેં કરેલું છે 18 વર્ણોની બેન દીકરીઓ સાથે અન્યાય થાય ને અહીંયા પદ્મિનીબા ઊભા રહેશે. પછી પદ્મિનીબાનું ગમે એ થાય એ કામ તો હું કરું જ છું. એટલે મારું શક્તિ જ સ્ત્રી છે. મારે સંગઠન જોતું હોય તો મારે સ્ત્રી પહેલા આવે છે, લેડીઝો પહેલા આવે છે. આગળનું હવે અમારી જે છે રણનીતિ એ અમારે કરણી સેના, બધી જ કરણી સેના. આમાં એવું નથી ભાગલા, અને કોઈ પણ સંસ્થા, સમાજની બધી જ સંસ્થા અને બધા રાજકીય ભાઈઓને પણ આવવું હોય તો એને પણ આવકાર્ય છે. આ જે સંમેલન થશે અમદાવાદમાં 22 ડિસેમ્બરે એ સમાજનું સંમેલન હશે. કોઈ એક સંસ્થા નહીં, કોઈ એક વ્યક્તિ નહીં, બધા જ રાજકીય ભાઈઓને જેને એ પણ આવકાર્ય. અમે બધાને આમંત્રણ દેવા જશું, બરાબર. રાજકારણ લેવલે જે છે, પછી રજવાડા જે છે, બરાબર, બધા જ આવકાર્ય. સમાજ એક. અને જે પણ અમારે આ બીજા ક્ષત્રિયો જે આપણે કાઠી સમાજ કહીએ, મૈડા, કારડિયા, બધા જ ને અમે આવરી લેશું અને બધાને અમે એક સપોર્ટ માગશું કે એક આ અમારી જે બેનો દીકરીઓની લડાઈ છે એમાં બધાનો સાથ સહકાર અને એમને જે અમારી હાર થઈ છે એનું મોટા પાયે અમે સંમેલન યોજી રહ્યા છીએ. પછી 8 તારીખે અમે દરેક જિલ્લા વાઇઝ એક જિલ્લામાં 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે. જોવાનું એ રહેશે કે આ જે સંમેલન થઈ રહ્યું છે અને એની પહેલા જે મંચ રચાયો હતો એટલે ક્ષત્રિય સમાજના ભાગલા ચોખ્ખા આપણને દેખાઈ રહ્યા છે, પડી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આને કારણે સમાજને કેટલું નુકસાન થાય છે અને આ સમાજ જ્યારે એક કરવા માટે જ અલગ અલગ મંચ થતા હોય તો ત્યારે જે વિચારધારણા છે એ પણ ક્યાંક અલગ પ્રકારની ચાલે છે, જોવા મળી રહ્યું છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.